નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો આજે ખાસ મિત્રો ટાટ સેકન્ડરી મેથ સાયન્સના શિક્ષક મિત્રો માટે આજે આપણે 9મા અને 10માનું મેથ્સ આપણે જોવાના છીએ કે જે આપણી ઓલરેડી સિરીઝ ચાલે છે તેમનો આજે 11મો લેક્ચર છે. 10 લેક્ચરો આપણે કમ્પ્લીટ કરેલા છે. દરેક લેક્ચરની અંદર 30-20 એવા રીતના એમસીક્યુ હોય છે. આપણે એક લેક્ચર છે 50 એમસીક્યુ, બરાબર છે. 9મા લેક્ચરની અંદર આપણે 50 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા હતા. આજના પણ આ લેક્ચરની અંદર આપણે 30 એમસીક્યુ જોવાના છીએ કે જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાવરફુલ બની શકે, તમારા કન્સેપ્ટને પણ સ્ટ્રોંગ કરી શકે તેવા પ્રકારના 30 એમસીક્યુ આજે તમને જોવા મળવાના છે ભાઈ. તો ખાસ બોલપેન અને રફ પેજ છે સાથે લઈ અને ફટાફટ કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર સાથે સાથે આન્સર આપતા રહેજો. છેલ્લે સુધી આ વિડીયોને જોજો જેથી કરીને તમારા કોઈ પણ કન્સેપ્ટ છે એ વાંકા ચૂકા ના રહે ભાઈ. કડકડાટ ભૂકા નીકળી જાય ભાઈ, બરાબર છે. પેપરની અંદર બગડાટી બોલી જાય તેવા પ્રકારના આપણે કન્સેપ્ટ સ્ટ્રોંગ કરી નાખી એટલે આપણને ક્યાંય વાંધો આવે નહીં. રેડી છે ભાઈ? તો ખાસ મિત્રો અગાઉના લેક્ચરો પણ જોઈ લેવા એકવાર તમને જ્યારે ટાઈમ મળે ત્યારે, બરાબર છે. અત્યારે તમારી પાસે પૂરેપૂરો સમય છે, પછી એક્ઝામ નજીક આવી જશે, પછી આપણે પ્લાન કરતા હોય તો એ વસ્તુ ખોટી છે. જ્યારે આપણી પાસે ટાઈમ હોય છે ત્યારે આપણને એવું હોય કે આપણે પરીક્ષા આવે ત્યારે લડી લેશું ભાઈ. તો પરીક્ષા માટે અત્યારે તમારી પાસે પૂરેપૂરો ટાઈમ છે, બરાબર છે. કદાચ પ્રિલિમ્સ આધારિત થઈ ગયું હોય તો મેન્સને ટાર્ગેટ કરીને કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ કરશો. કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ હશે એટલો તમને વધારે બેનિફિટ થવાનો છે ભાઈ. તો ખાસ પ્રિપેરેશનને સ્ટ્રોંગ બનાવજો, બરાબર છે. હાર્ડવર્કનો કોઈ બીજો ઓપ્શન જ નથી એટલે ખાસ હાર્ડવર્ક કરવું પડશે તો જ તમારી આ વર્ષની ટાટ સેકન્ડરી મેથ સાયન્સના જે શિક્ષક બનવાની તમારી જે આશા છે ભાઈ એ પૂર્ણ થવાની છે. રેડી છે ભાઈ? તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં લેક્ચરની શરૂઆત કરતા પહેલાં ખાસ જેમને પણ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ જ હેલ્પફુલ થવાની છે તમારી જે આવનારી એક્ઝામ છે તેના માટે, બરાબર છે. તમારા ગ્રુપની અંદર પણ શેર કરી દેજો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ, બરાબર છે. લાઈક કરી દેજો. રેડી? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. 11મા લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે. 9મા અને 10મા ગણિત બધા પ્રકરણના મિક્સ પ્રશ્નો છે. 9મા અને 10માના મિક્સ મસાલાવાળા પ્રશ્નો તમને જોવા મળશે. રેડી છે? ચાલો ટાટ સેકન્ડરી માટેના એમસીક્યુની શરૂઆત કરીએ છીએ. આજે તમે જોશો તો 280 લગી આપણે ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે ભાઈ, બરાબર છે. આજે આપણે 281 થી 310 એમસીક્યુ જોવાના છે. રેડી છે? ફાઉન્ડેશન કન્સેપ્ટ છે, હાઈ ક્વોલિટી મેથ્સ ફોર્મેટ. મતલબ અહીંયા તમે જોશો તો તમને મેથ્સના જે ક્વેશ્ચનો છે એ ફાઉન્ડેશન લેવલ એટલે કે 9મા 10માના ક્વેશ્ચનો જોવા મળશે પણ એ ક્વોલિટીવાળા હશે. રેડી છે? એટલે ખાસ ધ્યાનમાં રાખજો, કન્સેપ્ટ પણ તમારા સ્ટ્રોંગ થશે. જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે 281મો ક્વેશ્ચન છે મિત્રો. 281મો ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો મિત્રો. 0.666666 આ 6 ને 12 એનો મતલબ શું લખાય? 0.666666 મતલબ 6 6 6 આવી રીતના રિપીટ થાય છે. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવતા કઈ સંખ્યા મળે? પહેલાં તો આ કઈ સંખ્યા છે તો તમને ખબર હોવી જોઈએ કે દશાંશ નિરૂપણ જેમનું અનંત અને આવૃત હોય તેમને આપણે સમય સંખ્યા કહીએ છીએ. ક્લિયર છે? તો અહીં 6 ના છેદમાં 10 છે. આનો જવાબ શું આવશે મિત્રો? 0.6 ફિક્સ છે. રેડી છે? આને ડબલ કરશો એટલે 0.6 છે. આ બે સેમ જ છે. 1 ના છેદમાં 3 કરશો તો 0.333333, બરાબર છે, આવું આવશે. અને અહીં તમે જોશો તો 0.66666, બરાબર છે. તો આવી રીતના ડોટ 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 તો આપણો બી ઓપ્શન છે એ ફાઇનલ આન્સર થશે. રેડી છે? તો ખાસ કમેન્ટમાં આન્સર આપતું રહેવાનું અને લાઈક કરવાનું ભૂલવાનું નહીં હો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. અહીંયા દ્વિઘાત બહુપદી એક આપેલી છે, p of x બરાબર x² - 2x - 8 ના શૂન્ય કયા છે? ખાસ યાદ રાખજો મિત્રો, આના અવયવ પાડવાના છે, બીજું કંઈ કરવાનું નથી, બરાબર છે. હું ડાયરેક્ટ શોર્ટ ટ્રીક સમજાવું છું, યાદ રાખજો. 8 ના ભાગ પાડો, બાદબાકી કરતા 2 આવે તો 4 દુ 8 થાય. એમાં મોટી સંખ્યા છે અહીં લખો, નાની સંખ્યા છે અહીં લખો, બરાબર છે. આની શોર્ટ ટ્રીક મતલબ આના બીજ ગોતવા, શૂન્ય ગોતવા એના માટેની શોર્ટ ટ્રીકનો એક વિડીયો બનાવેલો છે, ખાસ જોઈ લેવો તમને ટાઈમ મળે ત્યારે, બરાબર છે. તો 8 ના ભાગ પાડા, બાદબાકી કરતા 2 આવે તો 4 દુ 8 થાય. આ માઇનસ નિશાની છે, પહેલી માઇનસ નિશાની છે, બરાબરને ટપાડો એટલે પ્લસ થાય. મોટાને દેવાની ભાઈ, મોટાની નિશાની પહેલી દેવાની પણ વિરોધી કરીને. પછી બીજાને કઈ નિશાની દેવાની? તો કે આ બે નિશાનીનો ગુણાકાર કરવાનો, માઇનસ માઇનસ પ્લસ થાય, એને વિરોધી કરીને આપો એટલે માઇનસ અહીં આવશે. તો x બરાબર 4 અને -2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. રેડી છે? તો આવી રીતના મિત્રો શૂન્ય અને બીજ સાથે સાથે આપણે શોર્ટ ટ્રીક શીખી છે જેથી કરીને તમને ટાઈમ પણ બચી શકે. ટાઈમ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમ મેનેજમેન્ટ કરવું હો ભાઈ. 200 ક્વેશ્ચનો છે, 3 કલાકની અંદર પૂર્ણ કરવાના હોય તો ખાસ આપણે ટાઈમનું પણ મેનેજમેન્ટ કરશું જેથી કરીને તમને વાંધો ના આવે. તો એના માટે શોર્ટ ટ્રીક પણ પ્રોપરલી સમજતી રહેવાની છે. નેક્સ્ટ 283મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સમીકરણ યુગમાં આપેલું છે x બરાબર a અને y બરાબર b નો આલેખ બે રેખાઓ દ્વારા દર્શાવે છે જે ખાલી જગ્યા છે, સમાંતર છે, સંપાતી છે, a, b માં છેદે છે અને b, a માં છેદે છે. તો છેદતી રેખાઓ એ બધાને ખબર પડી જાય ને ભાઈ. તો અહીં જો હું ડ્રો કરું છું, આ x અક્ષ છે, આ y અક્ષ છે. x બરાબર a એટલે માની લો કે અહીંયા છે,
અને આ વાય બરાબર બી ધારો કે અહીંયા છે બરાબર, તો આ બિંદુ છે એ શું આવશે, a કોમા બી આવશે. તો a કોમા બી બિંદુ આગળ શું થાય છે, છેદે છે, છેદતી રેખા છે. બે કેવી રેખા છે મિત્રો, છેદતી રેખા છે, અને એમનું છેદ બિંદુ છે a કોમા બી છે, એટલે કે a કોમા બી માં છેદે છે. ક્લિયર છે. ચાલો, સમાંતર હોય તો આપણે y બરાબર બી ડાયરેક્ટ આપેલું હોય તો x અક્ષને સમાંતર થાય. સંપાતી છે તો બે એકબીજા ઉપર મતલબ દરેક બિંદુએ છેદતી હોય તો આપણે એને સંપાતી કહેત, અને b કોમા a છે તો આના કરતાં ઊંધું આપેલું તો x બરાબર b y બરાબર a, તો આપણે એવું કહેત કે b કોમા a માં છેદે છે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ 284મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો દ્વિઘાત સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0, એક દ્વિઘાત સમીકરણ આપેલું છે જેમનું પ્રમાણિત સ્વરૂપ આ છે, જ્યાં a અને મતલબ a ક્યારેય 0 ના હોય અને abc છે એ બિલોંગ્સ ટુ r હોય છે. ના બે બીજ સમાન છે અને વાસ્તવિક છે. વાસ્તવિક બીજ હોવા માટેની શરત છે ભાઈ, તો નીચેનામાંથી કઈ શરત સાચી છે? શરત પૂછી છે તો વાસ્તવિક બીજ હોવા માટેની શરત છે d greater equal to 0, એટલે કે વિવેચકનું મૂલ્ય છે એ પોઝિટિવ અથવા તો ઇક્વલ ટુ હોવું જોઈએ. પોઝિટિવ હોય તો વાસ્તવિક તો મળશે જ greater equal to માટે, પણ જ્યારે પોઝિટિવ એટલે કે ગ્રેટર ધેન હોય ત્યારે ભિન્ન બીજ મળવાના છે, અને ઇક્વલ ટુ હશે ત્યારે સમાન બીજ મળવાના છે. રેડી છે. તો વિવેચકનું સૂત્ર તમે જાણો છો, b² - 4ac બરાબર 0 થશે. b² - 4ac બરાબર 0 થાય, b² - 4ac બરાબર 0 થશે, તો અહીં b² બરાબર 4ac આવું લખી શકો. ક્લિયર છે. તો અહીં a ઓપ્શનની અંદર તમને જોવા મળે છે b² બરાબર 4ac, b greater than 4ac, તો અહીંયા ભિન્ન મળશે, વાસ્તવિક મળશે. b² less than 4ac વાસ્તવિક બીજ નહીં મળે, અને b² બરાબર ac એવું કંઈ છે જ નહીં. ક્લિયર છે ભાઈ. ચાલો નેક્સ્ટ 285મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સમાંતર શ્રેણીના પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર કયું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા ન ખબર હોય તો અહીં જો ભાઈ સાબિત કરી દો. આ પ્રાકૃતિક સંખ્યા આને કહેવાય શાંત સમાંતર શ્રેણી છે બરોબર છે. SN નું સૂત્ર છે પહેલું પદ n/2 કૌંસમાં પહેલું વત્તા છેલ્લું, તો આ n ટોટલ પદ n છે, n/2 આ પદોની સંખ્યા બતાવે. n શું છે મિત્રો? પદોની સંખ્યા બતાવે. કૌંસમાં પહેલું વત્તા છેલ્લું, તો પહેલું પદ 1 છે, છેલ્લું પદ n છે, તો આ સરવાળાનું સૂત્ર થઈ ગયું n/2 કૌંસમાં n + 1. રેડી છે. આનો મધ્યક પણ પૂછે છે કેટલી વાર, તો એ ધ્યાનમાં રાખવાનું. મધ્યક એટલે શું? તો કે છેદમાં n મૂકી દેવાનું, n ઉડી જશે, n + 1/2 થશે. ક્લિયર છે. તો અહીંયા n + 1/2 આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા માટેનું સરવાળાનું સૂત્ર છે. આ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર છે, અને આ જે છે એ જનરલ ફોર્મ છે આજે સરવાળામાં શોધવા માટેનું. બરાબર, જ્યારે શાંત સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે સરવાળો શોધવાનું આ સૂત્ર છે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ 286મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 286માં એની પહેલા આપણે એકવાર મિત્રો આપણે જે કોર્સની માહિતી છે એ આપી દઉં છું. ઘણા બધા સ્ટુડન્ટોને આઈડિયા ના હોય તો આપણે એ કહી દઈએ ભાઈ. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ્સ માસ્ટર કોર્સ છે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. તમારે પણ ખરેખર જો વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરવી છે મેથ્સની બરોબર છે, તો આ કોર્સ છે તમારા માટે છે ભાઈ. નવા અભ્યાસક્રમ મુજબનો છે, રેકોર્ડેડ ફોર્મમાં મળવાનો છે. ધોરણ 9 અને 10નું ગણિતામાં પ્રોવાઈડ કરવામાં આવશે. કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ખાસ મિત્રો યાદ રાખજો ભાઈ, વિડીયોની લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. જેટલા પણ લેક્ચર લીધેલા હશે એમની નોટ્સ પણ સાથે સાથે મૂકેલી છે, જેથી કરીને તમે 1-2 વાર વિડીયો રિવાઇઝ કરી લીધો હોય પછી તમારે વિડીયો ઓપન કરવાની ના જરૂર પડે, નોટ્સથી પણ તમે રિવિઝન કરી શકો. એટલા માટે નોટ્સ પણ મૂકેલી છે. આ સિવાય મેથ્સનું પ્રીમિયમ મટીરિયલ મૂકેલું છે, સાયન્સનું મટીરિયલ છે. આ સિવાય આપણે કોમ્પ્લિમેન્ટરીમાં મનોવિજ્ઞાન છે, ટીચિંગ મેથડ છે, આ બધાનું તમે આપણે જોશો તો તમને એમાં જોવા મળશે. રેડી છે. સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે. MCQ પ્રેક્ટિસ શીટ અત્યારે હાલમાં છે, સાથે સાથે દાખલાઓની પણ પ્રેક્ટિસ શીટ આવશે તમને બરોબર છે. મેન્સ માટે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય ઘણું બધું નવું એડ થવાનું છે ભાઈ બરોબર છે. મોક પેપર છે પ્રિલિમ્સ માટે, તો આવી બધી વસ્તુ આપણે એડ કરશું. ચેપ્ટર વાઇઝ પણ MCQ આપણે મૂકશું બરોબર છે. અત્યારે ઓલરેડી પ્રેક્ટિસ માટે ચેપ્ટર વાઇઝ તમને MCQ શીટ તો મૂકેલી છે, પણ MCQની પેપર પણ મૂકશું, ટેસ્ટ પેપર, જેથી કરીને તમને આઈડિયા આવી શકે. રેડી છે. પણ આ બધા મેઇન ફીચર છે. આ ઓલા બધા મેં તમને કીધા એ હિડન મોડમાં છે, એ આવી શકે બરોબર છે. અત્યારે હાલમાં મતલબ મોક પેપર ઉપર આપણે ફોકસ કરશું કે મોક પેપર તમારી એક્ઝામ આવશે ત્યારે તમને જોવા મળશે. કોર્સની અંદર તમને ફ્રી કરી દઈશું એમાં. રેડી છે. પણ આ કોર્સ છે એ અત્યારે માત્ર ને માત્ર 999માં છે. 999માં તમારું બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સેફમાં સેફ અને બેસ્ટમાં બેસ્ટ તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે ભાઈ. 6 મહિના માટેની વેલિડિટી છે. આ કોર્સની વેલિડિટી કેટલી છે? તો કે 6 મહિનાની છે. અને આ જે ઓફર છે મિત્રો એ આપણે 20 એપ્રિલ સુધી જોવા મળશે તમને. પછી આ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. તો ખાસ મિત્રો મોકો મૂકતા નહીં બરોબર છે. આવો મોકો વારંવાર મળતો નથી. 999માં તમે 6 મહિનાની વેલિડિટીથી તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ ઓફર છે 20 એપ્રિલ સુધી તમને લાગુ પડશે ભાઈ. તો આના માટે શું કરવાનું છે? તો કે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી હશે, તો એ ક્લિક કરી અને તમે કોર્સ જોઈન કરી શકો છો. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. 84 601 77 022.
ક્લિયર છે ભાઈ? ચાલો તો ખરેખર તમે મિત્રો પ્રિપેરેશન કરવા માંગો છો તો આમાં કાંઈ બીજો ટાઈમ બગાડવાની જરૂર નથી. ફટાફટ તમે એપ્લિકેશનમાં જઈ અને લાભ લઈ લેજો. રેડી છે? ચાલો આગળ વધીએ ભાઈ. 286મો ક્વેશ્ચન જોઈએ. બે સમરૂપ ત્રિકોણો, કેવા ત્રિકોણો છે? સમરૂપ. સમરૂપ ત્રિકોણનો મતલબ એવો થાય આકાર છે સેમ હશે, કદ નાના મોટા હોઈ શકે છે. ક્લિયર છે? ની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર આપેલો છે 4:9. એટલે માની લો કે બે ત્રિકોણો છે કે એબીસી છે, એબીસી અને આ એક ડીઈએફ છે. આ બે સમરૂપ છે. સમરૂપ છે એટલે આવી સાઈન હોય. બરોબર છે? બે સમરૂપ છે. 4:9 ગુણોત્તર આપેલો છે. આ એબી ના છેદમાં ડીઈ, આ આપેલું છે 4/9. તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે? હવે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ કેટલો થાય ભાઈ? તો જે બાજુઓ આપેલી હોય ને, બાજુઓ એમના વર્ગના પ્રમાણમાં હોય. બરાબર છે? તો ખાસ યાદ રાખવું, એબી ના છેદમાં ડીઈ એના વર્ગ જેટલો થાય. 4/9 એટલે કે 16/81. આવો જવાબ થશે. 16/81. બરાબર છે? ડી ઓપ્શન છે આપણને જોવા મળે છે 16/81. રેડી છે ભાઈ? ખાસ મિત્રો કોમેન્ટની અંદર આન્સર આપતા રહેજો. તમારો કોન્ફિડન્સ 100% ઇમ્પ્રૂવ થશે, બૂસ્ટ થશે. અને લાઇક પણ કરી દેજો જેથી કરીને બેકઅપમાં મને પણ કોન્ફિડન્સ વધે ભાઈ. બરાબર છે? નેક્સ્ટ 287મો ક્વેશ્ચન જોઈએ. યામ ભૂમિતિમાં બિંદુ -3,5 કયા ચરણમાં આવે છે? કયા ચરણમાં આવે છે તો તમને ખબર જ હોય ભાઈ. બરાબર છે? અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય, અહીંયા માઇનસ હોય અને અહીંયા પ્લસ હોય. રેડી છે? ચાલો તો અહીંયા માઇનસ પ્લસની વાત છે તો કયું ચરણ આવશે? તો કે દ્વિતીય ચરણ આવશે. બરાબર છે? દ્વિતીય ચરણ. રેડી? ચાલો તો આવા બધા એમસીક્યુ તમને આવડતા જ હોય. કદાચ મેથ્સથી આપણે ઘણા બધા દૂર હોય તો આ બધી વસ્તુ શીખવી જરૂરી છે. બરાબર છે? બેઝિક ફંડા છે. નેક્સ્ટ 288મો ક્વેશ્ચન છે. 1 - tan² 45 ડિગ્રી છેદમાં 1 + tan² 45 ડિગ્રી. tan 45 ડિગ્રીનું મૂલ્ય હંમેશને માટે તમને યાદ હોવું જોઈએ. સામેની બાજુ અને પાસેની બાજુ સમાન હોય ત્યારે tan 45 મતલબ 45નો ખૂણો બને અને tan 45 એટલે 1 થાય. સરખી છે ને ભાઈ? 1 થાય. બરાબર છે? તો અહીં લખું છું ભાઈ tan 45 ડિગ્રી = 1. બરાબર? આનું કેલ્ક્યુલેશન કરશો 1 નો સ્કોર 1 થશે એટલે 1 - 1 છેદમાં 1 + 1 એટલે 0 છે. એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? આ ડી ઓપ્શન છે. ડી ઓપ્શન. ક્લિયર છે? તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો. ખાસ આજે આપણે લેક્ચરો લઈએ છીએ, આજે યુટ્યુબની અંદર આપણે જેટલી પણ લેક્ચરો લીધેલા છે બધાની જે પીડીએફ છે, સોલ્યુશન પીડીએફ આપણે ટેલિગ્રામની અંદર શેર કરતા હોઈએ છીએ. તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તેમાં તમે જોડાઈ જાજો અને જૂના જે લેક્ચરો છે એમની પીડીએફ સોલ્યુશન પીડીએફ છે એ તમે મેળવી શકશો. અને આ લેક્ચરની પણ આપણે એમાં મૂકી દઈશું ભાઈ. રેડી છે? એટલે ખાસ ટેલિગ્રામની અંદર પણ જોડાઈ જાઓ. નેક્સ્ટ 289મો ક્વેશ્ચન છે મિત્રો. sin a = 1/2. sin a = 1/2 તો cot a ની કિંમત ખાલી જગ્યા મતલબ કોટની કિંમત પૂછેલું છે. આપણે દરેક વખતે તમને શીખવાડું છું ભાઈ. sin cos tan સાક પાક સાપા. sin એટલે સાક, cos એટલે પાક, tan એટલે સાપા. બરોબર છે? અને tan નું વ્યસ્ત થાય કોટ તો પાસા આપણે જોશે. બરોબર છે? આ તમને શાક આપેલું છે. શાક એટલે કે આવી રીતના કોઈ પણ ખૂણા માટે તમે શાક બનાવી શકો છો ભાઈ. રેડી ને ભાઈ? ABC. બરોબર છે? આ એક ખૂણા માટે બનાવવું તો શાક બની ગયું ભાઈ. શાક બની ગયું. તો એક પાક બનાવવાનું છે મતલબ પાસેનો ખૂણો આપણે ગોતવાનો છે. તો કર્ણનો સ્ક્વેર એટલે કે 2નો સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર બરાબર AB² આવું થશે. બરાબર છે? તો AB² બરાબર કેટલા થશે ભાઈ? 3 થશે. તો AB બરાબર √3 થશે. તો આ √3 અહીં લખી નાખું ભાઈ. આ √3 મળી ગયું. હવે તમારે જે જોતું એ મળે ભાઈ. કોટ એટલે શું? તો કે પાસા. tan નું વ્યસ્ત. tan એટલે સાપા અને કોટ એટલે પાસા. બરાબર છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોટ A બરાબર √3/1 એટલે કે √3 આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર છે? બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો આ રીતના ત્રિકોણમિતિના કોઈ પણ મૂલ્ય તમને પૂછે તો આવડી જાય. અને એનો વિડીયો આપણે મૂકેલો છે, શોર્ટ ટ્રીક. દરેક મૂલ્ય તમે ઇઝીલી યાદ રાખી શકશો. લાઈફ ટાઈમ સુધી યાદ રહેશે ભાઈ. જમણા હાથની અંદરથી સમજાવેલું છે આની અંદર ત્રિકોણમિતિ 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. બરોબર? બાકી વધારાની ડિટેલ છે વિડીયોની અંદર જોઈ લેજો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 290મો ક્વેશ્ચન જોઈએ. અહીં લખેલું છે એક ટાવરની ઊંચાઈ અને તેના પડછાઈની લંબાઈ છે કેવી છે મિત્રો? સમાન છે. તો સૂર્યના ઉચ્છેદ કોણનું માપ પૂછેલું છે. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ તમને પૂછેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો. સૂર્યના ઉચ્છેદ કોણનું માપ આ ટાવરની ઊંચાઈ અને પડછાઈની લંબાઈ બે સેમ છે. તો આ ટાવર છે, એનો પડછાઈ છે, બે સેમ છે. મેં હમણાં તમને થોડીક વાર પહેલા જ કીધું. બરોબર છે? આ ઉચ્છેદ કોણ થીટા પૂછ્યો તો થીટા કેટલો થશે મિત્રો? 45 ડિગ્રી હોય ત્યારે તમને આવું જોવા મળે. બરોબર? આ પોઈન્ટ યાદ રાખી લેવાનો. હમણાં થોડીક વાર પહેલા કીધું તમને સામેની બાજુ પાસેની બાજુ સરખી હોય તો tan 45. ક્લિયર છે? તો આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? તો આવા પ્રકારના ક્વેશ્ચનને અમુક પોઈન્ટ છે યાદ રાખેલા હોય તો તમને ક્યારેય વાંધો આવે નહીં. બરોબર છે? એટલે પોઈન્ટ તમે આવા બધા યાદ રાખી લેવાના અથવા તો નોટ ડાઉન કરતા જવાના એટલે ક્યાંય વાંધો આવે નહીં. બરોબર છે? ચાલો નેક્સ્ટ આગળ જોશું.
આગળ ક્વેશ્ચન આપેલો છે 271 બિંદુઓ 0,5 એ કઈ બિંદુ મતલબ 0,5 બરાબર 0,5 છે એ કઈ જગ્યાએ છે તમે જોવો તો ભાઈ આ 0,5 કઈ જગ્યાએ છે ચરણ ઉપર છે કે અક્ષ ઉપર છે અને જો અક્ષ ઉપર હોય તો કઈ અક્ષ ઉપર છે એ તમારે મને કહેવાનું છે રેડી છે કમેન્ટની અંદર આન્સર મૂકી દેવાનો કે 0,5 છે એ આ જગ્યાએ છે રેડી છે એટલે તમને આઈડિયા આવે ભાઈ ક્લિયરિટી થાય અને -5,0 છે એ પણ કઈ જગ્યાએ છે તો એ પણ તમારે કમેન્ટની અંદર કહેવાનું છે ભાઈ -5,0 છે એ અહીંયા છે રેડી છે અક્ષ ઉપર હોય ચરણ ઉપર હોય જ્યાં હોય ત્યાં રેડી છે આપણે અંતર પૂછ્યું છે અંતર સૂત્ર ગોતવાનું છે ભાઈ એક્સએમના તફાવતનો સ્ક્વેર માઇનસ વાયમના સોરી એક્સએમના તફાવતનો સ્ક્વેર વત્તા વાયમના તફાવતનો સ્ક્વેર રેડી તો આ 0 માઇનસ માઇનસ પ્લસ 5નો સ્ક્વેર તફાવત લીધો પાછો ઓલી બાજુ ઓછા હોય તો ઓછા ઓછા પ્લસ થઈ જાય નેક્સ્ટ 5 માઇનસ 0નો સ્ક્વેર એટલે 5નો સ્ક્વેર 25 થાય 5નો સ્ક્વેર 25 થાય બરાબર છે તો આ 50 આવ્યું અંતર છે એ 50 નહીં આવે જવાબ કારણ કે વર્ગમૂળ હજી કાઢવાનું બાકી છે ભાઈ તો 50 નું વર્ગમૂળ 25 દુ 50 થાય 25 નું વર્ગમૂળ 5 √2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે રેડી છે આ સી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે તો તમારે કમેન્ટની અંદર ખાલી આનું આન્સર આપી દેવાનું છે કઈ અક્ષ ઉપરના બિંદુઓ છે અથવા તો કઈ ચરણ ઉપરના બિંદુઓ છે એ તમારે કહી દેવાનું છે રેડી છે એટલે તમને પણ થોડોક આઈડિયા આવી જાય બરાબર છે વાંધો ન આવે 292મો ક્વેશ્ચન છે મિત્રો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર હવે શંકુનું ઘનફળ છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જ વાત થઈ હતી નળાકારનું જે ઘનફળ છે એનો ત્રીજો ભાગ નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ એટલે 1/3 πr² છે રેડી છે આ જે છે એ નળાકારનું છે તો 1/3 πr² છે રેડી છે તો આ બધા સૂત્ર છે એ ધ્યાનમાં રાખવાના ડાયરેક્ટ એમસીક્યુ પણ પૂછી શકે કે ત્રિજ્યા આટલી છે ઊંચાઈ આટલી છે ત્રિજ્યા સમાન રાખવાનું ત્રિજ્યામાં ઊંચાઈમાં આટલો વધારો કરવામાં આવે છે તો આ શું થાય તો આ બધી સૂત્ર તમને યાદ હશે તો તમે બધું કરી શકશો રેડી છે આ ગોલકનું ઘનફળ છે આ જે છે ને શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે πr રેડી તો બધા તમને સૂત્ર આવડતા હોય તો વાંધો આવે નહીં તો અત્યારે આપણે શીખવાની વૃત્તિથી કામ કરવાનું છે 4 ઓપ્શન આપેલા તો એને તમે વિચારો કે આ શું છે રેડી છે તો તમારા કન્સેપ્ટ છે ડેફિનેટલી સ્ટ્રોંગ થશે ભાઈ ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ 293મો ક્વેશ્ચન છે કોઈ ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય ચોક્કસ ઘટના એટલે કે હંમેશને માટે ઉદ્ભવે બરાબર તમે જ્યારે પણ સંભાવના પડે એક જ એક્ઝામ્પલ આવે કયું સૂર્ય પૂર્વમાં ઉગે છે સૂર્ય પૂર્વમાં હંમેશને માટે ઉગવાનો છે તો એની સંભાવના કેટલી હોય મિત્રો 1 થાય કેટલી થાય 1 થાય રેડી છે અશક્ય ઘટના હોય તો 0 થાય બાકી સંભાવના છે 0 અથવા 0 કરતાં મોટી અને 1 અથવા 1 કરતાં નાની હોય તો એ ખાસ યાદ રાખવાનું છે રેડી છે નેક્સ્ટ 294મો ક્વેશ્ચન છે ભાઈ સંખ્યા પાય નીચેનામાંથી કયા પ્રકારની સંખ્યા છે નીચેનામાંથી કયા પ્રકારની સંખ્યા છે 294મો ક્વેશ્ચન છે બધાનો કમેન્ટની અંદર આન્સર આપશે હું તમને આન્સર નહીં આપું ભાઈ બરોબર છે પાઈ કેવી સંખ્યા છે તમારે કમેન્ટની અંદર આન્સર આપવાનો છે વેરી મોસ્ટ આઈએમપી છે ખાસ મિત્રો 294મો ક્વેશ્ચનનો આન્સર કમેન્ટની અંદર જરૂરથી આપવાનો છે કે તમારા આન્સર સાચો પડે છે કે નહીં હું તમને રિપ્લાયમાં આપી દઈશ ક્લિયર છે ભાઈ તો ખાસ કમેન્ટની અંદર આન્સર આપી દેજો અને વિડીયોને હજી પણ લાઈક નથી કર્યું તો જુઓ ભાઈ લાઈક બાકી નથી થઈ ગયું લાઈક કરી નાખો રેડી છે 295મો ક્વેશ્ચન છે મિત્રો જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય પરસ્પર વ્યસ્ત એટલે કે આલ્ફા હોય અને બીજો 1/β હોય બરાબર છે મતલબ એકબીજાના વ્યસ્ત છે આ આલ્ફા છે તો આ 1/β એટલે સરખા લેવા પડે ને ભાઈ તો આ ગુણાકાર લઈ લઉં આલ્ફા બીટા બરાબર 1 થાય મતલબ ગુણાકાર છે 1 થશે શૂન્યનો ગુણાકાર છે 1 થશે તો અહીંયા એવું કહેવા માંગે છે c/a બરાબર 1 શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે c/a બરાબર 1 તો આ તમારે યાદ રાખી લેવાનું છે કે પહેલું પદ અને છેલ્લું પદ એટલે કે અંતિમ પદ અચળ પદ અને x² સહગુણક બે સમાન જ હોય હંમેશના માટે ત્યારે આપણે એવું કહી શકીએ કે બે બીજ છે એ પરસ્પર વ્યસ્ત છે અને બે બીજ પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે b બરાબર 0 થાય x નો સહગુણક છે એ 0 થશે ત્યારે આપણે એવું કહી શકીએ કે પરસ્પર વિરુદ્ધ છે પહેલું પદ એટલે કે પ્રથમ x² સહગુણક અને અચળ પદ એ બે સરખા હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે પરસ્પર વ્યસ્ત છે બીજ કેવા છે ભાઈ પરસ્પર વ્યસ્ત છે તો c બરાબર a અથવા a બરાબર c બરાબર છે c ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર છે તો આવા પ્રકારના છે થોડાક એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન છે તો ધ્યાનમાં રાખજો નોટ ડાઉન કરી લેજો ભાઈ 296મો ક્વેશ્ચન છે જો સમીકરણ યુગ્મ kx + 3y બરાબર k/3 જોજો ભાઈ અને બીજું સમીકરણ છે 2x + ky બરાબર k ને અનંત ઉકેલ હોય તો k પૂછ્યો છે બરાબર 4 ઓપ્શન આપેલા છે 6 -6 12 અને 3 હવે અનંત ઉકેલ માટેની શરત છે કે ભાઈ જે x નો સહગુણક છે y ના સહગુણક છે અને અચળ પદ એમના ગુણોત્તરો સરખા થાય બરોબર છે કાં તો અચળ પદ બરાબરની ઓલી બાજુ હોવો જોઈએ કાં બે બાજુ મતલબ બે સમીકરણના અચળ પદ આ બાજુ હોવા જોઈએ રેડી છે તો ધ્યાનમાં રાખવાનું ગુણોત્તર જ લેશો ભાઈ k/12 બરાબર 3/k બરાબર k - 3/k બરાબર છે કોઈ પણ બેને ધ્યાનમાં રાખીને તમે ગોતી લો ત્રીજા સરખાવી દો ભાઈ બરાબર છે તો k² બરાબર કેટલા થશે ભાઈ 36 થશે તો k બરાબર ± 6 થશે હવે k બરાબર 6 લઈ લો બરાબર તો અહીંયા મૂકું 6 3/6 તો આ કેટલા થશે અહીંયા 6/12 થશે બરાબર ને તો અહીંયા 3/6 થશે તો 1/2 થશે
અહીંયા 1/2 થાય છે, અહીંયા 3/6 એટલે 1/2 થશે, અહીંયા પણ 1/2 થશે એટલે k બરાબર 6 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. -6 લેશો તો ભેગું થશે નહીં. -6 તમે જુઓ તો ભાઈ -6 એકવાર ચેક કરી લે. -6 એ ભેગું તો થઈ જશે કે નહીં થાય? -6 ના છેદમાં 12 એટલે -1/2 અને અહીંયા -1/2, અહીંયા -9 અને છેદમાં -6 તો અહીંયા ભેગું થતું નથી. રેડી છે? આવું થશે -9 છેદમાં -6. રેડી? તો 3/2 થશે. તો અહીંયા ઉકેલ મળતો નથી. ક્લિયર છે? તો આ આપણો જવાબ થશે નહીં. તો k બરાબર 6 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો આવું ક્રોસ વેરિફિકેશન પણ કરવાનું થાય તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ 297મો ક્વેશ્ચન છે. દ્વિઘાત સમીકરણ માટે શ્રીધરાચાર્યના સૂત્રમાં બીજ શોધવા માટેનું સાચું સૂત્ર કયું છે? મતલબ જે કે જ્યારે આપણે અવયવ પાડતા નથી આવડતા, ભાગ પાડતા નથી આવડતા કોઈ સંખ્યાના, ત્યારે આપણે આ દ્વિઘાત સૂત્ર, શ્રીધરાચાર્યનું બીજું નામ છે દ્વિઘાત સૂત્ર, બરાબર છે, જેમનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમનું સૂત્ર બધાને ખબર જ છે. x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac અને b² - 4ac એટલે વિવેચક એટલે કે d છે, આખાની છેદમાં 2a. ક્લિયર છે? તો એ પ્રમાણે જોવાનું છે. -b પ્લસ ઓર માઇનસ અંડરરૂટમાં b² - 4ac છેદમાં 2a. તો આજ આપણો જવાબ થઈ ગયો ભાઈ, બરોબર છે. બીજા બધામાં ભૂલ શું છે? તો અહીંયા ભૂલ છે, બરોબર છે, -b નથી આપ્યા, આમાં અહીંયા ભૂલ છે. ક્લિયર છે? અને આમાં વર્ગમૂળ નથી આપ્યું. ક્લિયર છે? તો આ રીતના ઓપ્શનને પ્રોપરલી જોવાના છે. નાનકડી એમથી ભૂલ છે એ તમે ઓપ્શન ટીક કરી નાખશો એટલે કામ પૂરું થઈ ગયું ભાઈ. નેગેટિવ થશે આવવાની તો પછીની વાત છે. તમારી એક્સપેક્ટેશન હોય કે આમાં 1 માર્ક પ્લસ થશે, પણ 1 માર્ક પ્લસ નહીં થાય, એક નેગેટિવ થશે, બીજો 0.25 જશે, બરોબર છે. અને તમારી એવી એક્સપેક્ટેશન હોય કે આપણે 1 પ્લસ થશે, પણ સાથે સાથે 1 પ્લસ થવાને બદલે 1 માઇનસ થશે અને 0.25 જશે, બરોબર છે. એટલે ખાસ કેલ્ક્યુલેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેગેટિવ સિસ્ટમ હોય ત્યારે કેલ્ક્યુલેશન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધું કેલ્ક્યુલેશન પ્રોપરલી કરવું પડે ભાઈ. રેડી? નકર ફિટ થઈ જવાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 298મો ક્વેશ્ચન છે. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? 100 પ્રાકૃતિક સંખ્યા, હમણાં આપણી પાસે સૂત્ર આવ્યું હતું ને ભાઈ, n + 1/2. ક્લિયર છે? તો આમાં n ની જગ્યાએ 100 મૂકવાના છે. 100 × 101 છેદમાં 2, આ 50, તો 50 50 આવો ફાઇનલ જવાબ થશે. રેડી? 50 50 તો અહીં 5000 આપ્યું છે, 50 50 આપ્યું છે. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? નેક્સ્ટ 299મો ક્વેશ્ચન છે મિત્રો. પાયથાગોરસ પ્રમેયને અન્ય કયા નામથી ઓળખાય છે? ખાસ યાદ રાખજો મિત્રો, આ બધાને ઓછાને ખબર હશે, પણ આવો એકાદો ક્વેશ્ચન પૂછાતો હોય ગણિત શાસ્ત્રી કે આને રિલેટેડ એકાદો સ્ટેટમેન્ટ, મતલબ આવા પ્રકારનો થિયરેટિકલ. રેડી? તો આને યાદ રાખજો મિત્રો. થેલ્સનો પ્રમેય તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે. યુક્લિડનો પ્રમેય છે તો એ આમાં ક્યાંય લાગુ ના પડે, બરાબર, ભાગ પ્રવૃત્તિમાં એમાં આવે. આર્યભટ્ટનો પ્રમેય લગભગ ક્યાંય મેં જોયો નથી. અને જે પાયથાગોરસનો પ્રમેય છે ને એને બૌદ્ધાયન પ્રમેય કહેવામાં આવે છે. ક્લિયર છે? બૌદ્ધાયન પ્રમેય કહેવામાં આવે છે. ક્લિયર છે? તો એ ખાસ યાદ રાખજો. યુક્લિડની જે ભાગ પ્રવૃત્તિ યુક્લિડની ભૂમિતિનો પરિચય છે ને તેની અંદર ક્યાંક તમને ટેક્સ્ટ બુકની અંદર જોવા મળે 9મા ધોરણની અંદર, તો યાદ રાખી લો, બૌદ્ધાયન પ્રમેય કહેવામાં આવે છે. નેક્સ્ટ 300મો ક્વેશ્ચન છે મિત્રો. આનો જવાબ છે cos 90 - a. આને રિલેટેડ આપણે કન્સેપ્ટ ઓલરેડી મતલબ તમને ક્લિયર કરાવેલો છે કે 90 - a હોય ત્યારે વિધેય ચેન્જ થાય. કોસનું સાઇન થાય, સાઇનનું કોસ થાય, સેકનું કોસેક થાય, કોસેકનું સેક થાય, ટેનનું કોટ થાય અને કોટનું ટેન થાય. ક્લિયર છે? તો અહીં 90 - a ખૂણો આપેલો છે તો કોસનું શું થઈ જશે ભાઈ? સાઇન થઈ જશે, બરોબર છે. આને રિલેટેડ મેં તમને વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. સાઇન 60 ડિગ્રી અને કોસ 30 ડિગ્રી બે સમાન મૂલ્ય આપે. તો એવી રીતના જ છે ભાઈ. કોસ 90 - a કોઈ એક લઈ લો એટલે તમને કમ્પેરિઝન થઈ જાય તો શું જવાબ આવશે? સાઇન a જવાબ આવશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 300 પ્રશ્ન અહીંયા પૂરા થાય છે ભાઈ. 301 ખાસ લાઈક કરી દેજો ભાઈ, લાઈક કરી દેજો. 300 પ્રશ્ન અહીંયા એમસીક્યુ બેઝ તમારા પ્રિલિમ્સમાં પ્રોપરલી ફોકસ કરી શકે તેવા પ્રકારના એમસીક્યુ પૂર્ણ થાય છે, તો એક લાઈક જરૂરથી 300 એમસીક્યુ માટે કરજો. નેક્સ્ટ 301મો ક્વેશ્ચન છે. એક વર્તુળને બહારના બિંદુમાંથી વધુમાં વધુ કેટલા સ્પર્શકો ડ્રો કરી શકાય? જ્યારે બહારના બિંદુની વાત કરે ત્યારે આપણે સ્પર્શકો ડ્રો કરવા હોય તો આવી રીતના થાય. સ્પર્શક કોને કહેવાય? તો કે વર્તુળના એક બિંદુમાંથી પસાર થતી રેખા. ક્લિયર છે? અને આ સ્પર્શકોના માપ પણ સમાન હોય, સ્પર્શકની લંબાઈ સમાન હોય. જ્યારે બહારની બિંદુમાંથી ડ્રો કરવામાં આવે ને ત્યારે પ્રમેય છે 10.2 10મા ધોરણની અંદર. રેડી? તો વધુમાં વધુ કેટલા સ્પર્શક ડ્રો કરી શકાય? તો કે 2 સ્પર્શકો આપણે ડ્રો કરી શકીએ છીએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 302મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. નક્કર અર્ધગોલાકાર અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર કેટલું? અર્ધગોલક મેં તમને વારંવાર દરેક લેક્ચરની અંદર કહું છું, πr² આનું છે, 2πr² આનું છે, 3πr² આનું છે, 4πr² આનું છે. તો આનો જે જવાબ છે 302મો એ કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ
કેટલું થાય બરોબર છે 2πr² છે, બી ઓપ્શન 3πr² છે, સી ઓપ્શન 4πr² છે અને ડી ઓપ્શન છે 2/3πr³ છે. આનો આન્સર 100% તમારે કમેન્ટની અંદર આપવાનો છે ભાઈ. તમે સાચા છો ખોટા ખબર પડી જશે. રેડી છે. નેક્સ્ટ 303મો ક્વેશ્ચન છે. આંકડાશાસ્ત્રમાં સંચય આવૃત્તિ વક્ર ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? સંચય આવૃત્તિ વક્ર છે, આમ તો તમે જુઓ તો રિડ્યુસ થઈ ગયેલું છે, પણ અહીંયા આપણે થોડુંક રાખેલું છે, તમને આઈડિયા આવે. સંચય આવૃત્તિ વક્ર એટલે કે ગ્રાફ દ્વારા મતલબ સંચય આવૃત્તિ વક્રની મદદથી આપણે મધ્યસ્થ મેળવી શકીએ છીએ. અને આ જે આ વક્ર છે એને આપણે ઓજાઈવ તરીકે નામ આપીએ છીએ. ઓજીવ જો અહીં લખેલું છે બરાબર છે, કેટલી જગ્યાએ ઓજાઈવ લખેલું છે, આ ઓજીવ છે. તો ખાસ યાદ રાખજો. આવૃત્તિ બહુકોણ છે, સ્તંભ આલેખ છે, વૃતાંશ આલેખ છે, તો આ 9મા ધોરણની અંદર આવે છે બધાય બરોબર છે. તો એવી રીતના ઓજીવ એટલે કે મધ્યસ્થ ગોતવા માટે સંચય આવૃત્તિ વક્ર તરીકે ઓળખાય છે. નેક્સ્ટ 304મો ક્વેશ્ચન છે. લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? બરાબર છે. તો આ ક્વેશ્ચન લગભગ લેક્ચરની અંદર આપણે આવો હોય છે. તો 53 વખત આવવાની સંભાવના તમને આવડતી હશે ભાઈ, પણ લીપ વર્ષ છે, ખાસ યાદ રાખજો. લીપ વર્ષમાં 366 દિવસ હોય. એક વધારાનો જે દિવસ છે ફેબ્રુઆરીમાં એડ થશે, પણ એને કાંઈ લેવા દેવા નથી. અહીંયા 52 × 7 કરશો એટલે 364 થશે અને 2 દિવસ છે વધારાના પડ્યા રહેશે ભાઈ. તો અહીં 2/7 છે આપણો જવાબ આવશે. કઈ રીતના બનશે? તો કે રવિ સોમ આવી શકે અથવા શનિ રવિ, આવી રીતના 2 પેરમાં બની શકે છે કે રવિવાર 2 વાર આવી શકે. ટોટલ આપણી પાસે 7 પેર બનતી હોય તો 2/7 છે આપણો ફાઇનલ જવાબ થશે. તો ડી બી ઓપ્શન છે. ક્લિયર છે. અને ધારો કે બિન લીપ વર્ષ હોય, બિન લીપ વર્ષ, તો 53 રવિવાર આવવાની સંભાવના કઈ હોઈ શકે છે? તો એ તમારા ક્વેશ્ચનની અંદર આન્સર મતલબ 304નો આન્સર એવું તમારે કહેવાનું છે કે 304માં જો બિન લીપ વર્ષ હોય તો 53 રવિવાર આવવાની સંભાવના આટલી થશે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ 305મો ક્વેશ્ચન છે મિત્રો. બે અવિભાજ્ય સંખ્યાઓ છે 17 અને 23 નો ગુસા કેટલો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, ખાસ યાદ રાખજો મિત્રો. જ્યારે પણ બે અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય ત્યારે તેમનો ગુસા છે ને હંમેશના માટે કેટલો થાય મિત્રો? 1 જ થાય. એની અંદર કોઈ સામાન્ય અવયવ જ નથી. તો ગુરુત્તમ સામાન્ય અવયવ ગોતવાની વાત ક્યાંથી આવે? સામાન્ય અવયવ છે પણ 1, તો એને તટસ્થ સંખ્યા કહેવાય. બાકી અવિભાજ્ય સંખ્યા કોઈ સામાન્ય નીકળતી જ નથી એની અંદર. બરોબર છે. તો 17 અને 13 નો ગુસા છે ને હંમેશને માટે 1 થશે. બરાબર. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા છે એ હંમેશા 1 થશે. આ પણ યાદ રાખવાનું છે. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે તો એનો ગુસા કેટલો થશે મિત્રો? 1 થશે. અહીંયા તો તમને બે અવિભાજ્ય આપેલી જ છે, પણ આનો લસા છે એ કેટલો થશે? તો કે બે સંખ્યાના ગુણાકાર જેટલો થવાનો છે. રેડી છે. ચાલો નેક્સ્ટ. ખાસ હજી મિત્રો લાઇક નથી કરેલ તો લાઇક કરી દેજો ભાઈ વિડીયોને. આ બહુ જ વ્યવસ્થિત પ્રોપરલી એવા ક્વેશ્ચનો આવે છે કે જે આવનારી એક્ઝામ છે એની અંદર MCQ છે બેઠા બેઠા આવી શકે છે. તો ધ્યાનમાં રાખજો ભાઈ. બરોબર. એટલે કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ થશે તો તમને આપમેળે બધું આવડવાનું છે. એટલે કન્સેપ્ટ ઉપર ફોકસ કરજો. ક્લિયર છે. IMP ઉપર ફોકસ નથી કરવાનું. કન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તો તમને મજા આવશે. રેડી છે. ચાલો નેક્સ્ટ 306મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. તો એની પહેલા પાછું એકવાર તમને યાદ કરાવી દો મિત્રો. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ્સ માસ્ટર કોચ છે, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ખાસ તમે સિરિયસલી જો પ્રિપેર કરવા માંગો છો મેથ્સને તો તમારા માટે બેસ્ટ છે. આ કોર્સની ખાસ વિશેષતા હોય તમને લખેલી છે. નવા અભ્યાસક્રમ મુજબ છે. રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ છે ભાઈ. બરાબર છે. ધોરણ 9 અને 10નું ગણિત પ્રોવાઈડ કરવામાં આવશે. કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે બહુ જ સરળ ભાષામાં કે જેથી કરીને તમે સમજી શકો. રેડી છે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. વિડીયો લેક્ચરની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. જેટલા પણ લેક્ચરો લીધેલા છે એ બધાની નોટ્સ પણ લેક્ચર નોટ્સ આપણે પ્રોવાઈડ કરેલી છે કે જેથી કરીને તમારે લખવું ના પડે. એ ટાઈમ તમારો બચી શકે છે. ક્લિયર છે. બાકી મેઇન પોઈન્ટ હોય તો તમારે લખવું, કારણ કે બોલપેન જેટલી હાલશે એટલો વધારે બેનિફિટ થાય મેથ્સની અંદર. રેડી. ચાલો. સૂત્ર માટે અલગથી તમને નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય પ્રીમિયમ મટીરિયલ પણ મૂકેલું છે. 9માનું 10માનું મેથ્સનું સાયન્સનું દરેક મટીરિયલ છે એ આપણે સેપરેટ ટૂંકમાં PDF વાઇઝ મૂકેલું છે. તો એ ધ્યાનમાં રાખજો. ચેપ્ટર વાઇઝ PDFમાં છે અલગ અલગ ચેપ્ટરનું. રેડી છે. MCQ પ્રેક્ટિસ શીટ અત્યારે તમને હાલમાં ચેપ્ટર વાઇઝ જોવા મળશે. આ જ રીતના મેઇન્સ માટે તમને એક્ઝામ્પલ એટલે કે દાખલાઓનું તમને પ્રેક્ટિસ શીટ મળશે. બરોબર છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ભાઈ. બરોબર છે. અને આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 999 છે. અત્યારની પ્રાઇસ છે 999 છે. આ ઓફર છે 20 એપ્રિલ સુધી લાગુ પડશે. પછી પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ જશે. તો તે પહેલાં તમારે ખાસ સિરિયસલી પ્રોપરલી તમારે મેથ સાયન્સમાં સ્કોર કરવો છે અને તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ છે. સેફમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. 999 રૂપિયામાં તમે 6 મહિના સુધી આ કોર્સની અંદર જોડાયેલા રહેશો. અને ખાસ તમારું જે ટાટ સેકન્ડરીનો જે ધ્યેય છે કે આપણે ગમે એમ કહીને આ સપનું પૂરું કરવું છે, ટાટ સેકન્ડરી મેથ સાયન્સના શિક્ષક બનવું છે ભાઈ, તો આ એમાં તમને પૂરેપૂરું હેલ્પફુલ થવાનું છે ભાઈ. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને 8461770022 ઉપર વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે. ચાલો. તો ખાસ મિત્રો જે શિક્ષક મિત્રો ખાસ પ્રોપરલી પૂરા તાકાતથી લડવા માંગે છે એમના માટે આ બેસ્ટ રહેવાનો છે. એ 100%ની વાત છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. તો 306મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. કોઈ પણ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા વાસ્તવિક બીજ હોય છે? દ્વિઘાત બહુપદી છે વાસ્તવિક શૂન્ય હોય છે, બીજની નહીં. બરાબર છે. શૂન્ય
એટલે આમ શૂન્ય જોવો કે બીજ જોવો બે એક જ થાય, પણ વધુમાં વધુ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ ઘાત કેટલી હોય તો કે 2 હોય. બરોબર છે. આ p ઓફ x બરાબર લખો તો વધુમાં વધુ 2 શૂન્ય હોય છે, એના કરતાં ઓછા હોય, શૂન્ય ના પણ હોય. બરોબર છે. તો ખાસ યાદ રાખજો, વાસ્તવિક શૂન્ય શબ્દ વાપરેલો છે ને એટલા માટે, તો વધુમાં વધુ 2 શૂન્ય હોય છે. n ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ n વાસ્તવિક બીજ હોઈ શકે છે, એટલે કે વાસ્તવિક શૂન્ય હોઈ શકે છે. નેક્સ્ટ 307મો ક્વેશ્ચન છે મિત્રો. સમીકરણ એક આપેલું છે 2x + 3y = 12 નો આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે છે? x અક્ષને જે બિંદુમાં છેદે અહીંયા y આમ કેટલો હોય મિત્રો? 0 હોય. y આમ કેટલો હોય તો કે 0 હોય, તો y બરાબર 0 મૂકી દો ભાઈ. આ 2x + 0 = 12, તો x બરાબર 6. બરોબર છે. y બરાબર 0 મૂક્યા આપણે તો x બરાબર 6 મળી ગયા. તો 6,0 બિંદુએ આ જે આલેખ છે, રેખા છે, એ તમને x અક્ષમાં તમને 6,0 આગળ છેદતું જોવા મળશે. રેડી છે? તો 6,0 ખાસ યાદ રાખવાનું, એક સરખા જેવા ઓપ્શન આવતા હોય તો મિક્સઅપ ના થાય. રેડી છે? ચાલો નેક્સ્ટ 308મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ x1 y1 x2 y2 x3 y3 હોય તેના મધ્ય કેન્દ્રને યામ કેટલા હોય? મધ્ય કેન્દ્ર કોને કહેવાય? તો કે ત્રિકોણ છે આવી રીતના ABC. બરોબર છે. તેની મધ્યગાનું સંગમ બિંદુ, આ મધ્યગા છે, સામેની બાજુનું સરખા ભાગમાં વિભાજિત કરે છે. આ મધ્યગાનું સંગમ બિંદુ. બરોબર છે. બે જે એક ગુણોત્તરમાં વિભાજન કરતું હોય છે એ પણ યાદ રાખવાનું છે. મધ્ય કેન્દ્ર G, જેના યામ ગોતવા માટેનું સૂત્ર છે ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 3 y યામનો સરવાળો ભાગ્યા 3. મધ્ય કેન્દ્ર ખાસ યાદ રાખજો ભાઈ. અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 3 છે, તો આપણું સૂત્ર ફાઇનલ થશે x1 x2 x3 નો સરવાળો છેદમાં 3 y1 y2 y3 નો સરવાળો છેદમાં 3. ક્લિયર છે? તો આ રીતના મધ્ય કેન્દ્રના તમે યામ ગોતી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 309મો ક્વેશ્ચન છે મિત્રો. વર્તુળના કેન્દ્રથી 25 સેન્ટીમીટર દૂર આવેલા, આ વર્તુળનું એક કેન્દ્ર છે, એનાથી 25 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ, આ બિંદુ P લઈ આ O લઈ લ્યો, અને આ સ્પર્શકની લંબાઈ, આ સ્પર્શકની લંબાઈ છે, આને Q કહી દો. ક્લિયર છે? આ કેટલું છે? 24 છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે. વર્તુળની ત્રિજ્યા પાયથાગોરસનો નિયમ લાગે. બરાબર? 90 નો ખૂણો બનાવે 10.1 પ્રમેય આપણને એવું શીખડાવે છે ભાઈ. બરાબર છે? તો OQ નો સ્ક્વેર આપણે જોઈએ છે. OQ નો સ્ક્વેર બરાબર કર્ણ OP નો સ્ક્વેર માઇનસ PQ નો સ્ક્વેર આવું થશે. બરોબર છે? 25 નો સ્ક્વેર માઇનસ 24 નો સ્ક્વેર માઇનસ 24 નો સ્ક્વેર. રેડી છે ભાઈ? તો આવી રીતના તમે હિસાબ કરી શકો છો. અહીંયા 25 માઇનસ 24 અને 25 પ્લસ 24 આવી રીતના કરી શકો છો. રેડી? અવયવ પાડવા હોય તો, અવયવ પાડવા માટે. ક્લિયર છે? એટલે આ 49 આવશે ભાઈ. 49 એટલે OQ બરાબર કેટલા આવશે મિત્રો? 7 આવશે. બરોબર? 7 સેન્ટીમીટર થશે. 7 24 25ની ત્રિપુટી છે એ તમને ખબર જ હોય, ના ખબર હોય તો તમે આ રીતના કરી શકો છો. રેડી? 7 સેન્ટીમીટર જો અહીંયા આપેલું છે. 49 એ આપેલું છે, એટલે ભૂલમાં 49 ટીક ના થઈ જાય જોજો, કારણ કે વર્ગમૂળ કાઢવાનું બાકી છે. પાયથાગોરસ ભાઈ છે ને એ આવી રીતના છેતરી જાય આપણે, તો ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ અહીંયા 310મો ક્વેશ્ચન છે મિત્રો. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય ભાઈ? બરોબર છે? શક્ય ઘટનાની સંભાવના એવી રીતના અશક્ય ઘટનાની સંભાવના. તમારી પાસે એક ઉદાહરણ છે, સૂર્ય પશ્ચિમમાં ઉગે છે. અરે ભાઈ, સૂર્ય થોડોક પશ્ચિમમાં ઉગે યાર. બરોબર છે? સૂર્ય પશ્ચિમમાં હાથમે, તો આવું કોઈ શક્ય બનવાનું નથી. તો C ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે 0. ઓછામાં ઓછી સંભાવના છે 0 હોય, વધુમાં વધુ સંભાવના 1 હોય, -1 ક્યારે હોય નહીં. તો આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ભાઈ. અને અહીંયા તમને આન્સર કી જોવા મળે છે ભાઈ. આન્સર કી છે, ખાસ કમેન્ટની અંદર તમારે મને એટલો આન્સર આપવાનો છે કે તમારે આ 30 ક્વેશ્ચનમાંથી કેટલા સાચા પડ્યા. બરોબર છે? ખાસ આ એક કમેન્ટમાં જરૂરથી આપજો, જેથી કરીને તમને પણ કોન્ફિડન્સ આવશે. ક્લિયર છે? 30 પ્રશ્નો ધોરણ 9 10ના પાયાના કન્સેપ્ટ ક્લિયર કરવા માટેના છે. જે આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે એ બધા પ્રકારના MCQ છે, જેથી કરીને તમને આવનારા એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારનો MCQ પૂછાય તો તમે 100% શ્યોરિટીથી આન્સર આપી શકશો, કોન્ફિડન્સથી આન્સર આપી શકશો. એ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે? તો કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે. રેડી? ચાલો, તો અહીંયા આપણે 310 ક્વેશ્ચન પૂર્ણ થાય છે, મતલબ આજના 30 ક્વેશ્ચન પૂર્ણ થતા આપણે એવું કહી શકીએ કે આપણે 310 ક્વેશ્ચન છે એ ટાટ સેકન્ડરી મેથ્સ માટેના ક્વેશ્ચનો અહીંયા પૂર્ણ થાય છે ભાઈ. તો ખાસ હજી સુધી તમે લાઇક નથી કર્યું તો એક વિડીયોને લાઇક કરી દેજો. મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલને તમે હજી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ 100% તમને આ ચેનલ છે એ બેનિફિટ કરાવશે, એ 100%ની વાત છે. અને આની જે સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરવાના છીએ, તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જે શિક્ષક મિત્રો ખરેખર જો આપણે કોર્સની અંદર જોડાવા માંગે છે તો એમની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોઈન કરી શકો છો. રેડી છે? તો અહીં 11 લેક્ચર કમ્પ્લીટ થાય છે. પાછા આપણે 12મા લેક્ચરમાં ભેગા થાય ત્યાં સુધી વ્યવસ્થિત અત્યાર લગીના જે લેક્ચરો છે એ તમે નથી જોયેલા તો એ જોઈ નાખો, અને જોયેલા છે તો એને તમે જે PDF તમને મળેલી છે સોલ્યુશન PDF, એને તમે ખાસ વારંવાર રિવાઇઝ કરતા રહ્યો, જેથી કરીને તમને ક્યાંય પણ પ્રકારનો પ્રશ્ન આવે નહીં. રેડી છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.